તો ચલો સરસ. તો આજે આપણે એક સરસ મજાનો છાશનો મસાલો બનાવવો છે, ગરમીમાં પેટને ઠંડક આપે તેવો. તો એના માટે આપણે કયો કયો સામાન લેવાનો છે હું ખાસ તમને જણાવું. તો આ પેન લીધું છે, તો પેનમાં છે ને આપણે જીરું લેવાનું. તો હંમેશા ઘણીવાર આપણે છાશ બનાવીશું ત્યારે શેકેલું જીરું અને નિમક એડ કરી છે, ખ્યાલ છે ને તમને? તો અત્યારે છે ને ગરમીમાં જીરું છે ને આપણને ઠંડક આપે, તો એટલા માટે આપણે જીરું લીધું છે. તો જીરું કેટલું લીધું છે? 50 ગ્રામની આસપાસ જીરું છે. તો આપણે જીરું લીધું હોય જેટલું એના અડધા આપણે ધાણા લેવાના છે. તો ધાણા પણ પેટ માટે બહુ જ સારા. ઘણી વાર ખબર છે આપણે ધાણા, જીરું અને વરિયાળીનું પાણી પણ પી છીએ. હજી તમને એવું એસિડિટી, પિત્તવાયુ થતા હોય તો એની પણ એક ખાસ મને કોમેન્ટમાં લખજો. એક ટ્રીક તમને આપીશ, એ તમે અત્યારે ગરમીમાં લેજો. મને ખૂબ એસિડિટીનો પ્રોબ્લેમ છે. હું તીખું તો બહારનું હોટલનું તો ખાઈ જ નથી શકતી બને ત્યાં સુધી. ભલે મેં અથાણા બનાવ્યા, નો ડાઉટ એ બધા ખાઈશું, ઘરનું બધું ખાઈશ, લાલ ચટાકી જેવું ખાઈશ, કાશ્મીરી મરચું હોય પણ બહારના તીખા તમને હું નથી ખાઈ શકતી. તો એની એક ટ્રીક છે, હું ખાસ તમને જણાવીશ વચ્ચે, કે આપણે પેટમાં જો એસિડિટી થતી હોય તો શું ઉપાય શું એનો હું ખાસ તમને જણાવીશ. તો જો મેં ધાણા લીધા છે, જીરું લીધું છે અને થોડા મરીના દાણા. તો જ્યારે આપણે ધાણા ને જીરું અંદર એડ કરતા હોય, થોડા મરીના દાણા હોય ને તો પાચન માટે અને આમ મરીના દાણાની ગેસ વાયુ ન થાય. તમે જ્યારે ખીચડી કરો, ખીચડી ત્યારે આપણે ખીચડીમાં પણ જો તમે મરીના દાણા ન નાખતા હોય તો ખાલી 2 દાણા મરીના નાખો ને ખીચડીમાં, તો ખીચડીથી તમને ગેસ થતું હોય ને એ ન થાય. તો જો આપણે છે ને મરીના દાણા લીધા છે. કેટલા લીધા છે? 20-25 નંગ છે. તો આ 3 જ વસ્તુ લેવાની છે. અત્યારે બહુ ઝાઝો આપણે સામાન ઉપયોગ નથી કરવાનો. આ 3 જ વસ્તુ લીધી છે. અને છે ને આપણે ધીમા તાપે સરસ શેકી લઈશું. તો હું જે અત્યારે ગરમીમાં ઠંડક આપે પેટને એવો સરસ જે મસાલો બનાવું છું, ખાસ એ જ રેસીપી તમારી જોડે શેર કરું છું. જોયું ને તમે? શેકવાનું કારણ એ છે કે જ્યારે પણ આપણે કોઈ પણ મસાલો બનીશ ત્યારે આપણે બધું શેકીશે ને શેના માટે? કે શેકીશી તો આપણે જ્યારે 12 મહિના માટે કાંઈ પણ કોરો મસાલો સ્ટોર કરવો હોય ત્યારે શું થાય છે કે આપણે એક વાટકીમાં પેલા બોટલમાં ભરવાનું હોય છે. તો બોટલમાં ભરી ત્યારે એ ભેજથી ખરાબ ન થાય એના માટે હંમેશા તમે કોઈ પણ જ્યારે સૂકો મસાલો બનાવો એને થોડી વાર શેકી લેવાની, ગમે એ વેરાયટી. પછી એને તમે મિક્સરમાં પીસો ને તો સહેલાઈથી પીસાઈ જશે. અને એની જોડે આપણે જે શેકેલા હશે એની ભીનાશ હશે અંદર જે જીરામાં, એ બધું નીકળી જાય, એટલે કે સરસ ડ્રાય થઈ જાય મસાલો. જો ધીમી આંચ પર, એટલે અત્યારે આમ તો ગેસ ફૂલ જ રાખ્યો છે કે તરત જ શેકાઈ જાય અને પછી તરત જ આપણે લઈ લઈશું. પણ જીરું કેવું શેકવાનું ખબર છે? થોડું બ્રાઉન થવા દેવાનું. જ્યારે આપણે શેકેલું જીરું કરી છીએ દહીં વડા ઉપર છાંટવા માટેનું, તો થોડું બ્રાઉન કરી છે આપણે એવું જ બ્રાઉન કરવાનું છે. જો તમે ક્યારેય ન બનાવ્યો તો એકવાર ખાસ આ રીતે મસાલો બનાવજો છાશનો. તમને બહુ જ મજા આવશે છાશનો મસાલો પીવાની. છાશ પીવાની, ઓકે. મસાલો નાખી અને છાશ પીવાની મજા આવશે. જો વરાળ નીકળવા માંડી, ધુમાડા ખાવા માંડ્યા છે એટલે સરસ આપણું જીરું શેકાઈ ગયું છે. જીરું છે ને થોડું બ્રાઉન થાય ને એવું શેકવાનું. આપણે કેવું થાય છે કે ભેજ ઉડે એટલું નહીં, પણ હંમેશા છાશનો મસાલો કરીને ત્યારે શેકેલું જીરું કેવું કરી છે આપણે થોડું એવું શેકવાનું.
એમાં લઈ લો. હજી તમે ખાસ મારી લાઈવમાં રહેજો અને કોમેન્ટમાં લખજો. હું સરસ મજાને એક તમને એસિડિટી પિત્તવાયુ જે થતું હોય એના માટે અત્યારે ગરમીનું એક ટ્રીક દવા છે જે મેં અનુભવ કરેલો છે, એ દવા તમને હું કહીશું. હું એમને કોઈ રેમેડી નહીં કહું કે ચલો મેં આ રેમેડી કીધી, પણ જે હું પોતે અપનાવીશ તમને પણ ખ્યાલ આવશે કે હા આ વસ્તુ કરવા જેવી છે. હું ખાસ તમને બતાવીશ. મને અચાનક આ છાશનો મસાલો બનાવું છું ને મને યાદ આવ્યું એટલે હું સ્પેશિયલ કોઈ અત્યારે તમારી જોડે કોઈ રેમેડી શેર કરવા નથી આવી, પણ આપણે પોતાના છીએ, આપણે બધી બહેનો છો અને આપણને એમ થાય કે ચલો મને ખ્યાલ છે એ હું તમારી જોડે શેર કરું. તો હવે છે ને આ મસાલો આપણો જે થોડો ઠંડો થઈ જાય એટલે હું મિક્સર જારમાં પીસી લઈશું. અત્યારે એટલી મસ્તીની ઠંડી ઠંડી છાશ બનાવવાની છે તો ખાસ રહેજો. છાશનો મસાલો બનાવવાનો છે. જો આ છે ને આપણે છાશના મસાલા માટે બધી વસ્તુ શેકી નાખી છે. જો હજી થોડી અંદર વરાળ નીકળે છે તો આને છે ને 2 મિનિટ આપણે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે જે આમાં છે ને સુકવણી કરેલા આ મીઠા લીમડાના પાન છે, પુદીનો છે અને કોથમીર છે. તો તમને એવું બતાવજો. અવાજ આવે છે ને? જો મારા માઇક પાસે અવાજ આવતો આવશે અવાજ. તો આ એકદમ સુકાઈ ગયેલું છે. આને છે ને મિક્સર જારમાં લઈ લઉં છું અને પીસી નાખું છું. જો આ કોથમીરના ડાળખા છે ને એ થોડા નથી પીસાણા, પણ એ પણ હું પીસી લઈશ. હવે છે ને જો આજ જ પીસાણું છે, કારણ કે આ હંમેશા તમે પુદીનો કોથમીર સુકવણી કરેલું પીસો ને એકલું એકલું તો સરખું ન પીસાય. હવે છે ને આપણે જે આમાં મસાલો બનાવ્યો છે, આપણે જીરું ધાણાનો મરીનો એ શેકીને રાખેલો એ અંદર એડ કરતા જશું. જો આપણે જોડે તો અત્યારે આપણે સરસ મજાના એક છાશનો મસાલો બનાવવું છે જે આપણી ગરમીમાં પેટને ઠંડક આપે તેવો. ખાસ આ એક છાશનો મસાલો તમે ચોક્કસથી બનાવજો. એટલો ટેસ્ટી લાગે છે અને બહુ મજા આવે છાશ પીવાની. એકલી એકલી છાશ ઠંડી ન ભાવતી હોય તો આ રીતે મસાલો નાખીને તમે બનાવી શકો. તો જો અત્યારે આપણે પીસવું છે બધો મસાલો, તો શું થશે કે અચકચરો પીસાશે. તમને ખ્યાલ હશે જો આપણે જયારે પીસી છીએ ત્યારે કેવું થશે કે અચકચરો પીસાય. હું તમને બતાવું. જો અચકચરો પીસાણો છે ને, હવે આમાં અંદર ભેગું શું એડ કરશે તરત પીસાઈ જાય. તો એના માટે છે ને આપણે સંચર એડ કરવાનું છે. જો સંચર જોડે જ આપણે એડ કરી દઈશું અત્યારે. તો કેટલું 2 ચમચી આખી ભરીને સંચર હશે હો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અત્યારે સરસ મજાનો હું છાશનો મસાલો બનાવું છું જે પેટને આપણને ઠંડક આપે અને ગરમીની સિઝન ખાસ આ તમે એકવાર બનાવજો. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો. મારી ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઇબ જરૂરથી કરી. હવે આપણે શું એડ કરવાનું છે? નિમક. જો નિમક કેટલું? 1 ચમચી. પછી છે ને તમે જયારે છાશમાં એડ કરો ત્યારે તમને એવું લાગે કે ચલો મને હજી આમાં ખારાશ સેજ છાશમાં છે ને હંમેશા તમે જીરું અને મીઠું નાખો તો સેજ તમને નિમક વાળો સ્વાદ આવે એવું લાગે. તો તમારે છે ને અત્યારે મેં બનાવ્યો છે પરફેક્ટ માપ સાથે જ બનાવ્યો છે. પણ જો તમને સેજ એવું લાગતું હોય કે નિમક ઓછું લાગે છે કે સંચર ઓછું લાગે છે તો તમારે સેજ પાછું એડ કરી શકાય આ મસાલામાં. તો અત્યારે છે ને હું આ પીસું છું ત્યારે આપણે ધાણા મરી એવું બધું પીસતા હોય ત્યારે હરખું નથી પીસાતું, પણ અત્યારે થોડું આપણે નિમક નાખી દઈએ એટલે તરત જ પીસાઈ જશે.
તો ચલો આપણો સરસ મજાનો જો છાશનો મસાલો પીસાઈ ગયો છે, હું તમને બતાવું. હજી આના પછી પણ એક સરસ ઠંડુ પીણું બનાવવાનું છે, તો બધા ખાસ રહેજો. હું એ પણ અને તમારી જોડે ખાસ હું શેર કરીશ અલગ અલગ સરસ. જો તો આપણો સરસ મજાનો છાશનો મસાલો તૈયાર છે. જો હવે છે ને આને તમારે આમાં કેવું થાય કે અત્યારે તમે જોશો ને તો આમ સરસ ચડી ગયો. જો ઓલો શું કહેવાય, હું તમને પ્લેટમાં બતાવું કે આપણો મસાલો છે ને સરસ પીસાઈ ગયો છે. પણ તમને એમ લાગે કે ચલો અંદર કોક દાણા આવે છે આપણને કોઈ એવું જીરાનો કેવું, તો તમારે છે ને આપણે ચારી લેવાનો. જો હું અત્યારે છે ચારી લઉં છું, પણ હંમેશા તમે શેકેલું જીરું શેકો છો ત્યારે શું થાય કે જીરું થોડું જ રહી જ જાય અંદર, પણ તોય આપણે થોડો ચારી લઈશું. છાશનો ઠંડી ઠંડી છાશનો સરસ મસાલો થાય છે. તો ચારવાનો કેનો, ચારવાનો કઈ ચાયણીથી, તો સેજ મોટા કાણા હોય ને આ રીતે આંકા હોય ને એનાથી ચારવાનો. સાવ ઝીણી તમે મેંદાથી ચારશો તો હરખું નહીં ચરાય. પણ આપણે સરસ એક ઝીણા મોટા આંકાથી ચારશું. આ રીતે બહાર ઢોરાય છે. જો કેટલું નીકળું છે, જો તમે જોઈ શકશો થોડું છે ને આ રીતે નીકળું છે. જોયું, જો કરકરું નીકળી ગયું છે, કારણ કે આપણે અંદર છે ને ધાણા જીરું એડ કર્યું છે, ધાણા પણ છે આખા, તો એના ફોતરા પણ નીકળે. તો તમારે ચારી નાખો ને તો વધારે સારું, બેસ્ટ એમ. એટલે જો મેં પણ ચારી નાખ્યો સરસ મસાલો આપણો. તો તમે આ છે ને મસાલો તમે સ્ટોર કરી અને એક બોટલમાં ભરી શકો. જો તો આ છે ને એક સરસ ટેસ્ટી છાશનો મસાલો થયો છે, તમે જોઈ શકો. તો આમાં છે ને આપણે લીમડો છે, લીમડો હેલ્થ માટે બહુ જ સારો. તો જો તમે ક્યારેય સબ્જીમાં ન એડ કરતા હોય, દાળમાં કે સબ્જીમાં, તો ખાસ એડ કરજો. લીમડો તો બહુ અક્ષીર દવા છે એક લીમડાની, તો એ ખાસ તમે અંદર આમાં એડ કરજો. અને કાલે મેં સરસ મજાના ડારા ગરમરની તમારી જોડે ખાસ રેસીપી શેર કરી છે, તો હું તમને એ પણ બતાવી દઉં અત્યારે જ કે જે મેં ડારા ગરમર બનાવ્યા હતા, એમાં ગરમર બનાવ્યો હતો. ગરમર એનો વિડીયો ખાસ કાલે લાઈવમાં તમારી જોડે જ મેં બનાવ્યું છે. તો હું આજે બતાવું તમને કે એ કેવા થયા છે. ખાસ અત્યારે જ તમારી જોડે હું બતાવું, શેર કરું. હા યાર લાવ બે બોટલ. તો અત્યારે હું એક સરસ મજાની છાશ બનાવવાની છું. હું તમને મારું દહીં પણ બતાવીશ. જો તો જયારે અત્યારે ગરમીની સિઝન હોય તો આની કઈ કિંમત નથી. તમારે આમાં દહીં જમાવો ને તો બહુ જ સારું એમ. અને આપણે છે ને સૌરાષ્ટ્રમાં, હજી ગુજરાત કરતા તમને ખ્યાલ છે, હજી અમદાવાદ સાઈડ કરતા આપણે સૌરાષ્ટ્રમાં આ બાજુ સુરેન્દ્રનગર, ધાંગધ્રા છે કે પછી રાજકોટ છે, છાશ વગર તો ચાલે જ નહીં. સૌથી પેલા જમવામાં છાશ હોય તો જ ઘરે કોરિયો ઉતરે. ખ્યાલ છે? એમાં એક ગ્લાસ તો છાશ પૂરી થાય જ નહીં.
2-3 ગ્લાસ તો જોઈએ જ છાશ. એમાં જમીન તો ખાસ. ગરમીમાં આપણે તો કેવું છે કે સૌરાષ્ટ્રમાં શિયાળો, ઉનાળો ને ચોમાસું, જમવામાં છાશ વગરનું ભાણું અધૂરે. કોઈ જમણવાર હોય કે કાંઈ પણ તમે અમદાવાદ સાઈડ જાઓ ને તો છાશનું સાવ ઓછું. મારી બેબીના મેરેજ થયા ને તો અહીંયા જયારે જમણવાર કેવો સરસ હતો, બહુ સરસ હતો, પણ છાશ નહીં. છાશ વગર ગમે નહીં. અને જો હું તમને બતાવું, ડારા ગરમરનું જે મેં અથાણું બનાવ્યું હતું ગરમરનું, તમે ખાસ મારી લાઈવમાં કાલે હતા બધા અને તમે બધાએ જોયું હતું કે મેં કેવી રીતે બનાવ્યું. અને આજે છે ને, કાલે કેવું થયું કે એ ગરમર છે ને કેવી હોય ખબર છે, એકદમ વ્હાઈટ હતી. તમને ખ્યાલ છે ને, મેં સુધારી ત્યારે. પણ જયારે અત્યારે હળદર ને મીઠું ચડી ગયું એટલે તમે જોઈ શકશો કેવી પીરાશ પડતી હળદર થઈ ગઈ. તો આ ગરમર છે, ડારા નથી. ડારા છે ને એ અલગ હોય છે. જે ગરમર શું કહેવાય ખબર છે તમને? કે ગરમર છે ને એક થળિયું હોય ઉપર અને નીચે જે મુરિયા હોય એનું જ હોય. મુરિયા હોય એને છે ને ગરમર કહેવાય છે. અને એના ઉપર છે ડારખા હોય અને પાંદ હોય, મુરાના પાંદ હોય ને એમ પાંદ હોય, એને ડારા કહેવાય. અને આ નીચેનો ભાગ હોય ને ગરમર. એટલે ડારા ગરમરનું એક ઝાડું હોય, એમાંથી સરસ અથાણું થાય છે. તો તમને મેં બતાવ્યું. આ છે ને જો રાયના કુરિયાવાળા બનાવ્યા હતા, કાલે તમારી જોડે લાઈવ હતી. અને આ છે ને આપણે મીઠું, હળદર અને ખાટા પાણીમાં એડ કર્યા હતા. તો મેં ખાસ તમને કીધું હતું કે હું કાલે તમને ખાસ બતાવીશ. જો દેખાય છે તમને? દેખાય છે? નજીક લાવો ને અહીંયા. હું તમને છે ને સાવ નજીકથી બતાવું. જો જો અને આ છે રાયના કુરિયાવાળા. આ રાયના કુરિયાવાળા છે ને, કલર કેટલો સરસ આવી ગયો. અને મેં તમને કીધું હતું કે ફ્રીજમાં જ રાખવાના, બારે નહીં રાખવાના. હજી જેમ જેમ દિવસો જશે ને એમ અંદરથી કડવાશ પણ નહીં લાગે, ખાટું પાણી ચડી જશે, નિમક ચડી જશે, એટલે એટલા ટેસ્ટી લાગશે. અને ડાયાબિટીસના દર્દી માટે તો અક્ષર દવા છે. આમ તો બધા રોગ માટે સરસ, આ બેસ્ટ છે. પણ તોય હું ડાયાબિટીસના દર્દી માટે ખાસ કહું કે જો ન કરતા હોય તો આ ગરમરનું અથાણું ખાસ બનાવજો. હું જે પણ રેસીપી બનાવું છું બીજે દિવસે ખાસ તમારી જોડે શેર કરું છું. એટલે તરત જ તમને ખ્યાલ આવે. મેં અથાણા બનાવ્યા તે પણ હું તે દિવસે તો બતાવ્યું હોય, પણ બીજે દિવસે પાછું બતાવું છું કે કેવું બન્યું હતું. ખાસ તમને ખ્યાલ છે ને? તો ખાસ મને કોમેન્ટમાં કહો કે કેવું સરસ થઈ ગયું છે આપણે જે ગરમરનું અથાણું બનાવ્યું. તો હવે આપણે સરસ મજાની મસાલા છાશ બનાવવાની છે. આપણે ટેસ્ટી સરસ મસાલો તો બનાવ્યો છે, જોયું ને તમે? તો હવે છે ને આપણે આમાં મેં દહીં જમાવ્યું છે, તમને ખ્યાલ છે. હવે છે ને આપણે આ મટુકીમાં સરસ મજાની છાશ ઝેરવાની છે. એની પણ એક ટ્રીક છે, હું તમને બતાવું. તમે છાશ કેમાં ઝેરો છો? મારી જેમ બ્લેન્ડર જ ફેરવી દો છો? હું બ્લેન્ડર ફેરવી દઉં, પણ નહીં. બને ત્યાં સુધી પેલાના જમાનામાં શું હતું, લાકડાથી ઝેણીથી ઝેરતા છાશ. તો ન હોય તમારા ઘરે છાશ માટે આ ઝેણી, તો ખાસ લઈ આવજો. આ છે ને ઝેણી અમૃત સમાન છે, એક અમૃત સમાન. છાશ તો આપણી અમૃત છે જ, પણ ઝેણી પણ એ જ છે. જ્યારે તમે બ્લેન્ડરથી ઝેણીથી તમે ઝેરો છો છાશ, એમાં બધા તત્વો આપણા નાશ પામે છે. બને ત્યાં સુધી તમે ઝેણીથી ઝેરો તો બહુ જ સારું. ઝેણીથી તમે છાશ ઝેરેલી હોય, આ તો મારો અનુભવ છે, એ તમારી જોડે શેર કરું છું કે જ્યારે તમે ઝેણીથી છાશ ઝેરો છો ત્યારે છે ને એ છાશ છે ને એક તો અમૃત સમાન થઈ જાય, ઠંડી અમૃત સમાન થઈ જાય. અને એ છાશ તમે બહાર રાખશો, ફ્રીજમાં નહીં, તમે બહાર રાખશો. ખાસ તમે એકવાર કરજો, મારો અનુભવ છે, તમે ખાસ કરજો કે તમે ફ્રીજમાંથી બારે છાશ રાખશો તો પણ ખાટી નહીં થાય. તમે બ્લેન્ડર મારી દેશો અને છાશ તમારી બહાર પડી રહી 2 કલાક, તો 2 થી 3 કલાક ખાટી થઈ જાય છે. ફ્રીજ ઘણી વાર કેવું થાય કે આપણે ફ્રીજ નથી, લો ખરાબ થઈ ગયું ફ્રીજ. અત્યારે ફ્રીજ તો બધાના ઘરમાં હોય, પણ ખરાબ થઈ ગયું ત્યારે શું કરવાનું? છાશ આપણી બારે રાખો ને તો આ ઝેણીથી છાશ ઝેરવાની, હંમેશા બ્લેન્ડર નહીં ફેરવવું. તમારી ઘરે ન હોય તો ખાસ લઈ આવજો.
પહેલાના જમાનામાં આ ઝેણીનો ઉપયોગ કરતા. હું છે ને આ ઝેણીથી વધારે છાશ ઝેરું. બ્લેન્ડરનો બને તો ઓછો ઉપયોગ. એ ઝેરવાની પણ હું ટ્રીક બતાવું તમને. તો આપણે છે ને અત્યારે તો મેં આ મટુકીમાં કરવાની છું છાશ, મસાલા છાશ, પણ તમે કોઈ પણ તપેલીમાં પણ કરી શકો. પણ પેલા કેવી રીતે કરવાની, હવે આમાંથી હું અંદર દહીં લઈશું. અહીંથી આપણે જો મારું દહીં કેવું સરસ જામ્યું છે તમે જોઈ શકશો. એકદમ પોળા જેવું સરસ જામ્યું છે ને, તો તમને દેખાતું છે પાણીનો ભાગ પણ નથી અંદર જાય, એટલું સરસ જામ્યું છે. આમ આમ કેવું કે આમ આમ બરફી જેવું દહીં છે, જે હું તમને બતાવું. નજીક લાવો તો હું તમને નજીકથી બતાવું. જો દહીં મારું કેવું જામ્યું છે, આમ છે ને આમ 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 છરીથી કપાય એવું બરફી જેવું દહીં જામ્યું જો અંદર અને બારે છે ને. હવે છે ને, હવે તમારે શું કરવાનું, સૌથી પહેલા તો હવે આ દહીં છે આપણું, દહીં છે ને એને પેલા ઝીરી નાખવાનું, પાણી નહીં નાખવાનું. પેલા છે ને દહીંને ઝીરી નાખવાનું હંમેશા. ઘણી વાર કેવું થાય કે આપણે કેવી એકદમ લીચી એટલે એકદમ સ્મૂધ હોય ને એવી છાશ પીવાની આદત હોય છે, કોણી કોણી વાળી નહીં. પણ જ્યારે તમે આ રીતે તમે છાશ ઝેરો ને એટલે એકદમ સ્મૂથ થઈ જાય છે. જો હું ઝેરું છું તમને દેખાતું, સાવ નજીક રાખજો. જો કેવું સ્મૂથ થઈ ગયું. જો જ્યારે તમે આમાંથી આપણે ઓલું શું કરી છે, દહીં વડા કરી છે કે પછી આપણે કઈ ચાટ ઉપર સર્વ કરવો હોય, પાપડી ચાટ હોય, પૂરી ચાટ હોય, એની ઉપર આપણે મીઠું દહીં બનાવી છે, તો આવી રીતે જ બનાવી છે ને. એમાં આપણે બ્લેન્ડરનો ઉપયોગ કરી છે નથી કરતા. જો તો હું તમને બતાવું કેટલું સ્મૂથ આપણું દહીં થઈ ગયું. જો પણ જ્યારે તમે ઝેણીથી ઝેરો ને તો આ ટ્રીક ખાસ લેવાની છે. દેખાય છે ને? પછી જ પાણી એડ કરવાનું, પેલા પાણી નહીં એડ કરવાનું. પેલા આપણા પેલાના વડવાઓ આપણા બધા આમ જ છાશ પીને મોટા થયા છે અને છાશ લાગતી હતી મીઠી. તો હવે ચલો સરસ મજાની મસાલા છાશ આમાંથી આપણે બનાવી નાખી. ઠંડુ ઠંડુ પાણી, બરફ મૂકી દો તમે વાંધો. હજી ખાસ મારી લાઈવમાં બધા રહેજો. હું તમને છે ને આપણે એસિડિટી નો પ્રોબ્લેમ શું સોલ્વ કરવા માટેનો છે એ હું ખાસ તમને જણાવીશ, તો રહેજો મારી લાઈવમાં એન્ડ સુધી. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે આવું છું અને સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું. અને તમે લાઈક તો કરો, લાઈક કોઈ કરતું નથી. તો ખાસ મને લાઈક કરો. અત્યારે તમે બધા જ મારી લાઈવમાં છો, તો જો હું તમને બતાવું તો આ રીતે તમે જરૂરથી લાઈક કરો. જો 2 જ વાર સ્ક્રીન ઉપર ટચ કરશો તો લાઈક થઈ જશે. તો અત્યારે તમે 400-500 જણા મારી લાઈવમાં છો અને લાઈક નથી, તો ખાસ એક ફ્રીમાં છે, હું એક સરસ જાણકારી આપું છું. આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી બહેનને ખાસ લાઈક કરો. જો અને નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન છે, તો ખાસ સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો 60 કે 70 જ લાઈક છે, તો જરૂરથી લાઈક કરો બધા. તો હવે છે ને આપણે આમાં થોડો બરફના ટુકડા એડ કરશું અને થોડું આપણે ઠંડુ ચિલ્ડ પાણી એડ કરશું.
હવે છે ને આપણે છાશનો જે મસાલો બનાવ્યો છે, આ મસાલો બનાવ્યો છે, આપણે કેટલો એડ કરશું? અત્યારે છે ને આખી 1 ચમચી ભરીને એડ કરું છું. જો હજી આપણને જરૂર પડે તો પાછો એડ કરી શકાય. તો આ એટલી સરસ ઠંડી ઠંડી છાશ બની છે, તો બધાને વેલકમ. ખાસ છાશ, ઠંડી ઠંડી છાશ પીવા આવો. વાહ. સેજ મસાલો એડ કરું છું અંદર, કારણ કે આપણી છાશ વધારે છે અને મસાલો ઓછો લાગે. હવે છે ને આપણે ગ્લાસમાં સર્વ કરશું ઠંડી છાશને. હજી તમે એન્ડ સુધી મારી લાઈવમાં રહેજો. હજી એક આપણે બીજું ઠંડુ પીણું બનાવવાનું છે, ખાસ રહેજો. આપણે આજે એક મેનુ એવું છે, કાલનું મેનુ એવું હતું કે ગેસનો ઉપયોગ નથી કરવાનો, અને આજનું મેનુ પણ એવું છે કે આમાં ગેસનો ઉપયોગ જરા પણ ન થયો. એક ખાલી શેકવા પૂરતો થયો. ને કાલે કેટલું થયું? કાલે તો જરા પણ નહોતો થયો. ઓકે, મેં ચમચો મૂકી દીધો અંદર. જો કે હંમેશા તમે શ્રીનાથજી જાઓ, હું તમને એક સજેસ્ટ કરું કે તમે નાથદ્વારા જાઓ ને ત્યારે આ છાશ, ફુદીના વાળી છાશ, નાથદ્વારાનો ફુદીનો બહુ સરસ. તમે શ્રીનાથજી જાઓ ને તો એનો તો ફુદીનો એવી સુગંધ આવતી હોય ગજબની. તમે જયારે નાથદ્વારા જાઓ તો એની ફુદીનાની ચા તો ખાસ પીજો, એટલી સરસ હોય. અમે જયારે ઠાકોરજીના દર્શન કરવા સવારમાં વહેલા મંગરાના 5 વાગ્યામાં જવાના હોય છે. 6 વાગે ઘણી વાર કેવું થાય, શિયાળાની ઠંડી હોય તો 6 વાગ્યાના દર્શન હોય છે. જયારે ઉનાળાની ગરમી હોય તો 5:30ના 5ના એવા દર્શનનો નિયમ હોય છે. તો અમે જયારે નાથદ્વારા જાય ત્યારે શ્રીનાથજીએ સવારમાં મંગરાના જયારે ઠાકોરજીના દર્શન કરવા જાય ને, તો પેલા તો દર્શન કરવા એમનામ જ હોય જાય, ખુલ્લા પગે, અને ખાલી બ્રશ કરીને ઠાકોરજીના દર્શન કરવા જવાના હોય ને, દોડતા હોય. એવી મજા આવે, કાંઈ બહુ મજા આવે. અને પછી દર્શન કરી અને જયારે રિટર્ન અમે આવી ત્યારે એવા મસ્તીના ફુદીના વાળી ચા પી, બહુ મજા આવે. જો તમે નાથદ્વારા જાઓ તો એની એક રબડી છે, અને એની એક પૌવા છે, કચોરી છે, અને એને આ શું કહેવાય, ચા ફુદીના વાળી ખાસ પીજો. અને આ છે ને છાશનો મસાલો પણ ફુદીના વાળો વખણાય છે, તો એ લીજો. અને એક એનું સંચળ, મેં તમને આ પહેલાની લાઈવમાં પણ કીધું હતું કે જયારે તમે નાથદ્વારા જાઓ તો ખાસ સંચર ભૂલતા નહીં. હું તમને મારા નાથદ્વારાનું સંચર બતાવું તમને. જો અત્યારે મેં તમને સવાલ પૂછ્યો હતો, ખબર છે? આથી પેલા હું જયારે લાઈવ આવી હતી ત્યારે મેં તમને સવાલ પૂછ્યો હતો કે સંચર ક્યાં ન વખણાય, ત્યારે તમે બધાએ મને કીધું હતું કે નાથદ્વારાનું. તો નાથદ્વારામાં સંચર છે ને એટલું સરસ હોય. એનું અહીંયા તો આવું મળતું જ નથી સંચર. ત્યાં જેવું મળે છે એવું અહીંયા મળતું નથી. અને આના ગાંગડા પણ ઓછા થાય છે ને એટલું સરસ હોય, સ્વાદ પણ સરસ હોય. તો ખાસ શ્રીનાથજી જાઓ નાથદ્વારા ત્યારે સંચર લેજો એનું. હું તો એનું જ વાપરું છું. એની કઈ કિંમત નથી હોતી, 60 રૂપિયાનું જ કિલો હોય છે, પણ એટલું સરસ હોય છે. જો આપણે ઠંડી ઠંડી ઘાટી છાશ ને સર્વ કરશું, તો બધાને વેલકમ છાશ પીવા માટે.
તો જોયું ને આપણે કેટલી મસ્તીની ઠંડી ઠંડી છાશ બનાવી છે. તો તમે જો નો આવો છાશનો મસાલો બનાવ્યો તો એકવાર જરૂરથી કરજો. દેખાય છે ને સજામ તો ક્યારેય ન બનાવ્યું હોય તો ખાસ આ રીતે છાશનો મસાલો ચોક્કસથી બનાવજો. તો મેં છે ને જે છાશનો મસાલો બનાવ્યો તમે ખાસ આ રીતે જ બનાવજો. બહુ મસ્તીનો ટેસ્ટી સરસ મજાનો મસાલો લાગે છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું છું અને સરસ મજાની એક એક રેસીપી તમારી જોડે શેર કરું છું. થેન્ક યુ બધાને. તો ચલો હું તમારે એક સરસ મજાની એક ટ્રીક બતાવું કે તમને એસિડિટીનો પ્રોબ્લેમ છે, ગેસ વાયુ પિત્તનો પ્રોબ્લેમ, એસિડિટીનો મને પણ છે. તો એના માટે શું કરવાનું ખાસ તમને કહું. હું જો તમે બધા જ મારી બહેનો છો, આપણે લાઈવમાં છીએ. લગભગ 50% ઘર એવા હશે કે ઘરમાં એક વ્યક્તિને તો એસિડિટીનો પ્રોબ્લેમ હશે જ. આ એક જાણવા જેવી વાત છે. તો ખાસ તમે ઘરે એકવાર ફોલો કરજો. કઈ નુકસાન નહીં થાય, કાંઈ જ નથી, ઘરની જ વસ્તુ છે. તો હું શું કહું છું, તમારે છે ને જીરું ને ધાણા, તો તમારે જીરું ધાણાને શેકવાની જરૂર નથી. એમનામ જ મિક્સરમાં તમે અચકચરો ક્રશ કરી નાખશો અને વધારે ક્રશ કરો તો ચાલે. અને આખા ધાણા ને આખા જીરું લો તો ચાલો. તમારે છે ને રાતે શું કરવાનું કે આવી મટુકી હોય તો બેસ્ટ, તમારી પાસે માટીની હોય તો બેસ્ટ, ન હોય તો તમે ગ્લાસમાં કરી શકો, નાની તપેલીમાં કરી શકો, કોઈ પણમાં કરી શકો. ત્યારે તમારે શું કરવાનું કે ધાણા, જીરું અને ઓલી શું કહેવાય કાળી દ્રાક્ષ અને સાકર, આ ચાર વસ્તુને તમારે છે ને પાણીમાં પલાળી દેવાનું અને સવારે છે ને નયણા કોઠે પી જવાનું. એવું લાગે ને તો સવારે છે ને હાથથી ચોરી નાખવાની. દ્રાક્ષ હોય તો આપણને એમ થાય કે એનું પાણી હું પી જાઉં અને દ્રાક્ષ તો પડી રહે, તો ખાસ હાથેથી છે ને દ્રાક્ષ એકદમ સ્મૂથ થઈ ગઈ હોય જે ચોરી નાખો તો ચાલે અને મિક્સરમાં તમે ઝેરી નાખો અને પછી પાણી પી જાઓ તો ચાલે. તમે 4 જ દિવસ કરશો તો તમારું એસિડિટી ગાયબ થઈ. તમે કાયમ પીવો તો કઈ આ વસ્તુ નુકસાન નથી કરવાની, આપણા શરીર માટે તો સારી છે. તો હું ખાસ તમને કહું છું કે જ્યારે પણ આપણને એસિડિટીનો પ્રોબ્લેમ હોય ત્યારે ધાણા, જીરું ને કાળી દ્રાક્ષ અને સાકર ત્રણેય રાતના પલાળી અને સવારે પી જવાનું નયણા કોઠે. અને જે દ્રાક્ષ હોય એને તમે ચાવી જાવ તો બેસ્ટ, જીરું ધાણાને ચાવી જાવ તો બેસ્ટ. ન ચવાય તો તમારે ચોરી નાખવાનું, મિક્સરમાં ક્રશ કરી અને પછી આખું પાણી પી જાવ તો પણ ચાલે. પણ તમે આ કરશો તો 4 જ દિવસમાં એસિડિટી ગાયબ થઈ જશે, તમને એસિડિટી નહીં થાય. આ એક જાણવા જેવી વાત છે. તો ખાસ તમે અપનાવજો. હું જે મારા પોતાના માટે કરું છું એ જ તમને કીધું. મને એસિડિટીનો હું તમને પહેલેથી લાઈવમાં કહેતી આવી છું કે મને એસિડિટીનો પ્રોબ્લેમ છે. હું તીખા તમતમતા એવા બહુ ખોરાક નથી ખાઈ, ઘરનું ખાઈશ, ઘરનું બધું જ ખાઈશ, પણ મરચું ખાઈશ, લાલ મરચું આપણે કાશ્મીરી ને રેશમ પટ્ટો દરાયો એ ખાઈશ, લાલ ચટાકી જેવું હોય તો ખાઈશ. પણ બારે જે હોટલનું હોય છે, જે તીખી મિરચી નાખેલું બહાર બનાવેલું એ હું નથી ખાઈ શકતી. તો આપણને એસિડિટીનો પ્રોબ્લેમ હોય તો ખાસ આ એક રીત અપનાવજો. ખાસ તો મારી સરસ મજાની એક જાણકારી જે હું પોતે કરું છું એ જ તમને હું સજેસ્ટ કરું છું. તો તમે ખાસ આ એક એકવાર લેજો. તમને આ પ્રોબ્લેમ હોય તો આ મારી સરસ જાણકારી એક ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.